નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીરામ વિદ્યાલયની ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે ગ્રંથિઓની અંદર આપણે વચ્ચે એક ક્લાસની અંદર પેરાથાઇરોઇડ બાકી છે અને થાઇમસ બાકી છે. તો આપણે આજે પેરાથાઇરોઇડ અને થાઇમસ ગ્રંથિ એ બેના સમજી લઈએ. પહેલા આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિ સમજીએ. જો પહેલા પેરાથાઇરોઇડ ગ્રંથિ સમજવાનું. પહેલા હું અહીં આકૃતિ દોરું દઉં પછી આપણે સમજીએ. જો અહીં ધ્યાન આપજો તો પેરાથોર્મોન અંતઃસ્રાવ કઈ રીતે કામ કરે ધ્યાનથી સમજો. આમાં કેવું કે પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં છે તો થાઇરોઇડ ની પાછળ છે, બરાબર. હવે તમે થાઇરોઇડ ની અંદર આપણે ખબર બધા અંતઃસ્રાવ હતા T3 T4 પછી TCT 3 હતા ને. એમાં TCT નું કાર્ય અને પેરાથોર્મોન નું કાર્ય એ બંને આપણે જોડે સમજવું પડે. કેમ કે ટીસીટી અને પેરાથોર્મોન નું કાર્ય કેવું છે, એકબીજાના વિરોધી પ્રકારના છે. એટલે આપણે એ સમજીએ એટલે તમને ખ્યાલ આવશે આખી વાત જે સમજવાની છે ને આપણે. હવે શું થાય જો અહીંયા કે આ પહેલા આપણે પેરાથાઇરોઇડ ની વાત કરીએ તો એના સ્થાનની વાત કરો. તો સ્થાન ક્યાં છે તો થાઇરોઇડ ની પાછળ. આપણને ખબર છે કે આ થાઇરોઇડ ગ્રંથિ હતી. થાઇરોઇડ ગ્રંથિ પાછળની બાજુ આમ આખી જોડાયેલી નહીં, એમ પાછળની બાજુ તમે જુઓ તો આમ એકબીજાથી છૂટી પડેલી છે. તો ત્યાં પેરાથાઇરોઇડ ગ્રંથિ 4 ની સંખ્યામાં, એક્ઝેક્ટ 4 જો લખેલું 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ અને એનું હોર્મોન એટલે પેરાથાઇરોઇડ નું હોર્મોન એને કહેવાય પેરાથોર્મોન. એટલે પેરાથાઇરોઇડ માંથી પેરાથોર્મોન અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય. અને યાદ રાખવાનું આ પેરાથોર્મોન છે ને એની પ્રકૃતિ પેપ્ટાઇડ છે. મેં લખાયેલું તમને પેપ્ટાઇડ એટલે પ્રોટીન પ્રકૃતિના બનેલા હોય. હવે આ કેવું છે સમજો, પેરાથોર્મોન એ ટીસીટી નો વિરોધી છે. એટલે ટીસીટી અને પેરાથોર્મોન એ બેની અસર જુદી જુદી છે, પણ મૂળ એ બંનેનું કામ રુધિરમાં કેલ્શિયમ જાળવવાનું છે. એ બંને ભેગા થઈ રુધિરમાં કેલ્શિયમની જાળવણી કરે. હવે ધ્યાન આપજો કઈ રીતે કેલ્શિયમ જાળવે, શું કરે તો એના માટે આપણે એક ઉદાહરણથી સમજીએ એટલે તમને ખબર પડશે. જુઓ હવે છે ને હું અહીંયા ધ્યાન આપજો, અહીંયા હું તમને રુધિરમાં કેલ્શિયમ કઈ રીતે જળવાય ને એ હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. હવે કેવું હોય
કે આપણા હાડકા હોય ને, હાડકા અસ્થિ, આ આપણું કોઈ હાડકું જ સમજો. તો આપણા હાડકાની અંદર બે પ્રકારના કોષો હોય. એક હોય, બે પ્રકારના કોષો આપણા હાડકામાં, ઓસ્ટિયોબ્લાસ્ટ અથવા એના આપણે કહીએ ઓસ્ટિયોસાઇટ, એટલે ઓસ્ટિયોબ્લાસ્ટ, અને બીજો પ્રકાર છે ઓસ્ટિયોક્લાસ્ટ. જો આપણા હાડકામાં બે પ્રકારના કોષો છે, ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ નું કામ શું હોય? તાના અસ્થિ પ્રેરક કોષો કહેવાય. અસ્થિ પ્રેરક એટલે હાડકું બનાવે, અને ઓસ્ટિયોક્લાસ્ટ એટલે શું? તો એ અસ્થિ વિઘટક કોષો કહેવાય. સમજો, અસ્થિ વિઘટક એટલે હાડકામાંથી કેલ્શિયમ ઓછું કરે. હવે સમજો કે આ રુધિર વાહિની, ધ્યાન આપજો. આ રુધિર વાહિની, હવે આમાં કેલ્શિયમ ભરેલું હોય, બરાબર? આ રુધિરમાં કેલ્શિયમ હોય, આ રુધિરનું કેલ્શિયમ છે, બરોબર? હવે ધ્યાનથી સમજજો આખી વાત. હવે સમજો કે અસ્થિ પ્રેરક કોષો છે, એમની પ્રવૃત્તિ ઉત્તેજાય એટલે એરિયા ક્રિયાશીલ થાય તો શું થાય? તો આપણા રુધિરનું જે કેલ્શિયમ છે ને એ હાડકામાં જાય, રાઈટ? અને ઓસ્ટિયોક્લાસ્ટ એટલે અસ્થિ વિઘટક કોષો છે, એમની પ્રવૃત્તિ ઉત્તેજાય તો આપણા હાડકાનું કેલ્શિયમ રુધિરમાં જાય. ખ્યાલ આવે તમને? એટલે સમજવાનું એ જ અહીંયા કે આપણા રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ જે જળવાઈ રહે છે ને એ કઈ રીતે જળવાય જાય? કે ભાઈ અસ્થિ પ્રેરક કોષો શું કરે? એ હાડકાની મજબૂતી વધારે, એમ. એટલે હાડકાની મજબૂતી વધારે એટલે હું તો રુધિરના કેલ્શિયમના હાડકામાં લઈ જાય, અને અસ્થિ વિઘટક કોષો શું કરે? તો હાડકાના કેલ્શિયમને રુધિરમાં લાવે, બરાબર? એટલે તમને આઈડિયા આવી જશે. હવે હું તમને કહું, જો ટીસીટી, આ જે ટીસીટી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ને, થાઇરોકેલ્સિટોનિન, એ આ ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે અસ્થિ પ્રેરક કોષો એના લક્ષ્ય કોષો. એટલે ટીસીટી નો સ્ત્રાવ થાય એટલે અસ્થિ પ્રેરક કોષો ઉત્તેજાય એટલે રુધિરમાં કેલ્શિયમ શું થશે? કહો, ઘટશે, ઘટી જાય ને. એટલે ટીસીટી નો સ્ત્રાવ થાય તો રુધિરમાં કેલ્શિયમ ઘટે એટલે હાઇપોકેલ્શિમિયા થાય. રુધિરમાં કેલ્શિયમ ઘટવું એને શું કહેવાય? હાઇપોકેલ્શિમિયા. એટલે ટીસીટી ના છે ને, ખાસ ધ્યાન રાખવાનું, ટીસીટી ના હાઇપોકેલ્સિમિક અંતઃસ્ત્રાવ કહેવાય. ટીસીટી કેવું? હાઇપોકેલ્સિમિક. કેમ કે એ હાઇપોકેલ્સિમિયા કરાવે. કઈ રીતે? તો ટીસીટી ઓસ્ટિયોબ્લાસ્ટને ઉત્તેજિત કરે. ઓસ્ટિયોબ્લાસ્ટ ઉત્તેજિત થાય તો રુધિરનું કેલ્શિયમ હાડકામાં જાય, અને રુધિરનું કેલ્શિયમ હાડકામાં જાય એટલે રુધિરમાં કેલ્શિયમ ઘટી જાય, એને કહેવાય હાઇપોકેલ્સિમિયા. એટલે આ અંતઃસ્ત્રાવને કેવું કહેવાય? હાઇપોકેલ્સિમિક. હવે તમને તરત લાઈટ થઈ ગઈ હશે કે પીટીએચ જે છે, આ પીટીએચ એ શું કરે? તો પીટીએચ આ ઓસ્ટિયોક્લાસ્ટને ઉત્તેજે. સમજો, એટલે પીટીએચ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ને તે એ ઓસ્ટિયોક્લાસ્ટની પ્રવૃત્તિ ઉત્તેજે, એમને ક્રિયાશીલ બનાવે. એટલે તમને તરત આઈડિયા આવી જાય કે જો ઓસ્ટિયોક્લાસ્ટ ઉત્તેજિત થાય તો હાડકાનું કેલ્શિયમ રુધિરમાં આવી જાય, તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય, એને શું કહેવાય? હાઇપરકેલ્સિમિયા. એટલે પીટીએચ ને કેવો અંતઃસ્ત્રાવ કહેવાય? તો પીટીએચ ને કહેવાય કેવું? હાઇપરકેલ્સિમિક અંતઃસ્ત્રાવ. જોયું તમે? એટલે ટીસીટી હાઇપોકેલ્સિમિક, પીટીએચ હાઇપરકેલ્સિમિક અંતઃસ્ત્રાવ. એટલે રુધિરમાં પીટીએચ નું કામ રુધિરમાં કેલ્શિયમ વધારવાનું, ટીસીટી નું કામ રુધિરમાં કેલ્શિયમ ઘટાડવાનું, અને આ બે અંતઃસ્ત્રાવોના બેલેન્સથી રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાય. ખાસ ધ્યાન આપવાનું. એટલે રુધિરમાં આ બંને અંતઃસ્ત્રાવો ભેગા મળી અને રુધિરમાં કેલ્શિયમના પ્રમાણની જાળવણી કરે, એમ આ રીતે કરે. પણ આ ક્લિયર રહેવું જોઈએ મગજમાં. અને આ બંનેના સ્ત્રાવ કઈ રીતે થાય? તો એ પણ રુધિરમાં કેલ્શિયમના સ્ત્રાવથી નિયંત્રિત થાય.
કઈ રીતે? તો તમે વિચારો કે જો રુધિરમાં કેલ્શિયમ વધી જાય તો કયો સ્ત્રાવ કરવો પડે? કેમ કે રુધિરમાં કેલ્શિયમ પછી ઘટાડવાનું હોય. તો જો રુધિરમાં કેલ્શિયમ વધી જાય તો ટીસીટી નો સ્ત્રાવ થાય. એટલે યાદ રાખવાનું, જો લખી કાઢો તમે કે રુધિરમાં કેલ્શિયમ વધી જાય તો ટીસીટી નો સ્ત્રાવ થાય, અને જો રુધિરમાં કેલ્શિયમ ઘટી જાય તો પીટીએચ નો સ્ત્રાવ થાય. આ લખી દો તમે, લાઈનો 2 લખી દો નોટમાં. હું ફરીથી બોલું, જો રુધિરમાં કેલ્શિયમ ઘટી જાય તો પીટીએચ નો સ્ત્રાવ થાય, જો રુધિરમાં કેલ્શિયમ વધી જાય તો ટીસીટી નો સ્ત્રાવ થાય. આટલું યાદ રાખવાનું. તો ટૂંકમાં આ બંને એકબીજાના એન્ટાગોનિસ્ટિક કહેવાય. એન્ટાગોનિસ્ટિક એટલે વિરોધી પ્રકારના અંતઃસ્ત્રાવ. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે. યાદ રાખવાનું, રુધિરમાં કોણ ઘટાડે કેલ્શિયમ? તો ટીસીટી ઘટાડે એટલે હાઇપોકેલ્સિમિક. પીટીએચ રુધિરમાં કેલ્શિયમ વધારે એટલે એને કહેવાય કેવું? હાઇપરકેલ્સિમિક અંતઃસ્ત્રાવ. અને બંને પેપ્ટાઇડ પ્રકૃતિના, પ્રોટીનના બનેલા અંતઃસ્ત્રાવ. ઓકે, હવે આમના કાર્યો આપેલા છે આપણને. એટલે અહીંયા પીટીએચ ના કામ આપે. કોઈ પીટીએચ કેલ્શિયમ ક્યાંથી લાવો રુધિરમાં? તો એવું નહીં માત્ર હાડકામાંથી જ લાવો, બીજી 2 જગ્યાઓ પણ છે. જો હું અહીંયા જગ્યાઓના નામ લખી દઉં, આ રીતે યાદ રાખજો તમે. પહેલું તો જો આપણા ચોપડીમાં આપ્યું છે ને એ પ્રમાણે કરી. આ ઇંગ્લિશ યાદ રાખજો શબ્દો. આ ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો આ ખાસ. જોઈ લો. તો આ પીટીએચ રુધિરમાં કેલ્શિયમ કઈ રીતે વધારે? તો આ આટલી રીતે વધારે. એક તો પાચન માર્ગમાંથી કેલ્શિયમનું એબ્સોર્પ્શન કરે એટલે કેલ્શિયમ રુધિરમાં આવે. બીજું મૂત્રપિંડ નલિકામાંથી રીએબ્સોર્પ્શન કરાવે એટલે રુધિરમાં કેલ્શિયમ આવે. અને ત્રીજું હાડકામાંથી કેલ્શિયમનું રિઝોર્પ્શન કરાવે. રિઝોર્પ્શન કરવું એટલે એને ડીમિનરલાઇઝેશન કહેવાય. શું કહેવાય? ડીમિનરલાઇઝેશન. ડીમિનરલાઇઝેશન એટલે વિખનિજીકરણ. વિખનિજીકરણ એટલે અહીંયા જે કેલ્શિયમ હોય એ હાડકામાંથી બીજા મિનરલ્સથી છૂટો પાડી દે એમ. તો આ 3 ઇંગ્લિશ શબ્દ યાદ રાખવાના તમારે. આ 3 જગ્યાએથી પીટીએચ કેલ્શિયમ લાવો એટલે તમે દેખી શકો છો કે પીટીએચ ની પ્રવૃત્તિ કેવી છે કે રુધિરમાં સતત કેલ્શિયમ વધારે. અને ખાસ યાદ રાખજો, અહીંયા ચોપડીમાં આપ્યું નહીં પણ તમારે ટીટેની રોગ સ્નાયુ સંકોચનમાં આવે તો હું અહીંયા લખી દઉં કે પીટીએચ ની ઉણપ હોય ને એટલે તમે સમજી શકો કે પીટીએચ ની ઉણપ હોય, પીટીએચ ની, તો રુધિરમાં કેલ્શિયમ ઘટી જાય અને એના કારણે આખું શરીર ખેંચાય, સ્નાયુના સંકોચન થવા માંડે અને એ પરિસ્થિતિને ટીટેની રોગ કહેવાય. રુધિરમાં કેલ્શિયમ ઘટી જાય ને એટલે આખું શરીર આમ ખેંચાય, સ્નાયુઓ સંકોચાઈ જાય, સંકોચન પામે અને એના કારણે જે રોગમય સ્થિતિ આવે એને ટીટેની રોગ કહેવાય. એટલે હું લખી દઉં, પીટીએચ ની ઉણપથી કયો રોગ થાય? તો ટીટેની રોગ થાય. એટલે રુધિરમાં કેલ્શિયમ ઘટી જાય, એ રોગમય સ્થિતિને આપણે નામ આપીએ કઈ? ટીટેની. આ ખાસ ચોપડીમાં આપ્યું નહીં પણ ખાસ તમે લખી દેજો એમ. તો મૂળ આ ટીસીટી અને પીટીએચ ની અસર હતી. તો આપણે અહીંયા પેરાથાઇરોઇડ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આમાં જે જરૂર લાગે તમે લખી કાઢો. પછી આપણે નેક્સ્ટ ગ્રંથિ જોવાની છે, એ છે થાઇમસ. જો થાઇમસ ગ્રંથિ સમજીએ આપણે.
જો ધ્યાન આપો. હવે થાઇમસ ગ્રંથિ એ અત્યારનો જે સમય છે, અત્યારે આ બધી કોરોના ફેલાયેલું, તો એ કોરોના સામે અત્યારે જે પ્રોટેક્શન આપતી ગ્રંથિ હોય ને કોઈ, તો એ થાઇમસ ગ્રંથિ. એના આપણે રોગ પ્રતિકારક તંત્રનો મુકટ કહેવાય. એ અત્યારે આપણને બચાવી રહી. કઈ રીતે બચાવી રહી એ બધું આપણે અહીંયા સમજીએ એટલે તમને ખબર પડશે. પહેલા તો એના સ્થાનથી શરૂઆત કરીએ. તો થાઇમસ પહેલા તો એ રોગ પ્રતિકારક તંત્રનો મુગટ છે. થ્રોન ઓફ ઇમ્યુનિટી કહેવાય. થ્રોન એટલે મુગટ. આપણે રાજાનો મુગટ હતો એને થ્રોન કહેવાય. એમ આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્રનું જે તાજ છે, મુગટ, એ થાઇમસ ગ્રંથિ છે. જો એનું સ્થાન પહેલા તો આ વચ્ચોવચ આપણા ઉરસની વચ્ચોવચ જે અસ્થિ છે ને એનો ઉરોસ્થિ કહેવાય. તો ઉરોસ્થિની પાછળ છે અને આપણી જે મહાધમની હોય ને એની વક્ષ બાજુ. જો આ ચોપડી સુધારવાનું તમારે આ રે પૃષ્ઠની જગ્યાએ વક્ષ બાજુ કરી દેવાનું, કારણ કે ઇંગ્લિશ એનસીઆરટીમાં એવું લખેલું છે વેન્ટ્રલ સાઇડ, એટલે એ ચેન્જ કરી દેવાનું તમારે. ઉરોસ્થિની પાછળ મહાધમનીની વક્ષ બાજુ, એટલે બેની વચ્ચે સમજો. આગળ ઉરોસ્થિ, પાછળ મહાધમની, એની વચ્ચે આવેલી છે. અને આમ દ્વિખંડી સમજો, આમ દ્વિખંડી પોચી લસિકા પેશીનો જથ્થો છે. ખંડીય સ્ટ્રક્ચર છે, પોચી લસિકા પેશી. લસિકા શબ્દ આવે ને એટલે તમારે સમજી જવાનું કે લસિકા એટલે રોગ પ્રતિકારક તંત્ર. હવે અહીંયા ઉરોસ્થિની પાછળ મહાધમનીની વક્ષ બાજુએ પોચી લસિકા પેશીનો જથ્થો છે અને એનો અંતઃસ્ત્રાવ છે થાઇમોસિન. ધ્યાન આપજો, થાઇમોસિન અંતઃસ્ત્રાવનો એ સ્ત્રાવ કરે. બરાબર. હવે અંતઃસ્ત્રાવનું કામ શું છે? તો આપણે અહીંયા ચોપડીમાં આટલી 2 લીટીઓમાં વાત કરેલી, પણ આપણે એને થોડુંક સમજીશું એટલે તમને ખ્યાલ આવશે કે અંતઃસ્ત્રાવ કામ શું કરે. તો આ અંતઃસ્ત્રાવ આપણને 2 પ્રકારની પ્રતિકારકતા પૂરી પાડે. એક તો કોષ રસીય પ્રતિકારકતા, એને હ્યુમોરલ ઇમ્યુનિટી કહેવાય. ધ્યાન આપજો. કોષ રસીય પ્રતિકારકતા એટલે હ્યુમોરલ ઇમ્યુનિટી. જો આપણે ચોપડીની અંદર હકારાત્મક પ્રતિકારકતા એવું લખ્યું છે, ત્યાં તમારે કોષ રસીય પ્રતિકારકતા કરી દેવાનું. અને હ્યુમોરલ ઇમ્યુનિટીનો અર્થ કોષ રસીય પ્રતિકારકતા કહેવાય. અને બીજી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. હવે આ શું છે? આ 2 પ્રકારની પ્રતિકારકતા. ધ્યાન આપો. પહેલા આમાં લખ્યું શું એ તમને કહી દઉં. તો કોષ રસીય પ્રતિકારકતા બીજું કઈ નહીં, રુધિર રસમાં બી લસિકા કણોને ઉત્તેજી એન્ટીબોડીનું ઉત્પાદન પ્રેરે. રુધિર રસમાં બી લસિકા કણોને ઉત્તેજી અને એન્ટીબોડીનું ઉત્પાદન પ્રેરે, તો એ રહી કોષ રસીય પ્રતિકારકતા કહેવાય. અને કોષીય પ્રતિકારકતા એટલે શું? તો એમાં ટી લસિકા કણોનો ઉત્તેજે ઉત્તેજી અને વિભેદન પ્રેરે. વિકાસ અને વિભેદન પ્રેરે. તો એના કઈ કહેવાય? કોષીય પ્રતિકારકતા. હવે તમને પ્રશ્ન થાય કે આ બી લસિકા કણો ટી લસિકા કણોનું કામ શું હોય? એ તમને અત્યારે વિઝ્યુઅલાઇઝ નહીં થાય, એટલે આપણે એને સમજીશું પછી તમને ખબર પડશે. પણ મૂળ પહેલા આટલું યાદ રાખો કે કોષ રસીય પ્રતિકારકતામાં રુધિર રસમાં બી લસિકા કણો ઉત્તેજવામાં આવે એટલે એન્ટીબોડીનું ઉત્પાદન પ્રેરાય. અને કોષીય પ્રતિકારકતામાં ટી લસિકા કણો ઉત્તેજ અને વિકાસ પ્રેરે, તો એને કોષીય પ્રતિકારકતા કહેવાય. પણ આ 2 કામ કઈ રીતે કરે ને એ તો હમણાં સમજાવી લખાવવું પડશે. પણ પહેલા તમે આટલું પહેલા લખી દો, પછી આપણે સમજીએ. પહેલા આપણે કોષ રસીય પ્રતિકારકતા સમજીશું અને પછી કોષીય પ્રતિકારકતા સમજીએ. પણ આટલું પહેલા લખી દો તમે, એટલે તમને આખો કોન્સેપ્ટ ને પછી સમજાશે. એમ જે આપણે મેઇન સમજવાનું આમાં જે છે ને એટલા માટે. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ. જો પહેલા કોષ રસીય પ્રતિકારકતા સમજીશું, પછી કોષ. એટલે તમને અત્યારે જે કોરોના વાયરસ ફેલાયો તમને તરત આઈડિયા આવી જશે કે કોરોના વાયરસ સામે આપણું શરીર બચે કઈ રીતે ને એ કોન્સેપ્ટ તમને હવે ખબર પડશે. તો પહેલા કોષ રસીય સમજવાની, પછી કોષીય. ધ્યાન આપજો.
જો હવે સમજો કે કોરોનાનો વાયરસ જેવો આપણા શરીરમાં દાખલ થાય એટલે શું કરે કે આ વાયરસ છે, આ કોરોનાનો વાયરસ એ આપણા શરીરમાં દાખલ થાય એટલે શું કરે સમજ, આ વાયરસ આપણા શરીરમાં દાખલ કર્યો એટલે આપણા રુધિરમાં જાય, બરોબર, આ વાયરસ આપણા રુધિરમાં જાય અને રુધિરમાં જઈ અને બધે ફરવા માંડે, આ વાયરસ બધે ફરે. ભાઈ શું કરે, ધ્યાનથી સમજવાની વસ્તુ આ જ છે, ધ્યાનથી સમજો. હવે આ રુધિરમાં વાયરસ ફરે એટલે એનું પેલા મિકેનિઝમ તમને સમજાવું, એ કામ કઈ રીતે કરે. એટલે આ વાયરસ શું કરે ખબર, તો વાયરસ આપણા જે શરીરના કોષો હોય ને, આપણા શરીરના કોષોના જે કોષ રસ્તર હોય, કોષ રસ્તર, એ કોષ રસ્તર પર આ વાયરસના પ્રોટીન હોય જોડાવા માટે દરવાજા, એટલે કોષમાં અંદર જવું હોય વાયરસનું તો એ કોષમાં અંદર જવાના જે દરવાજા છે ને, એ દરવાજા એટલે આપણા કોષ રસ્તર પર આવેલા રિસેપ્ટર પ્રોટીન હોય. ધ્યાનથી સમજો, રિસેપ્ટર પ્રોટીન. અને આ જે વાયરસ હોય ને, એ વાયરસની સપાટી ઉપર સ્પાઇક પ્રોટીન હોય, સ્પાઇક પ્રોટીન. અને સ્પાઇક પ્રોટીન જે હોય ને, એ આપણા માટે શું હોય, એન્ટીજન હોય. આ સ્પાઇક પ્રોટીન ને જે તમે કોરોના વાયરસ આમ જોયો હશે, જોજો તમે તો કોરોના વાયરસ પર તમે ખબર પેલો વાયરસ આપણને બતાવો બધે એડવર્ટાઇઝમાં બધે દવાઓ બધું બનાવો ને એડવર્ટાઇઝ હોય ટીવીમાં બધે વાયરસ બતાવેલો જો આવો હશે. એ વાયરસમાં જે આ સપાટી તમને ખબર છે, કોઈ બી વાયરસ હોય તો ન્યુક્લિયો પ્રોટીન કહેવાય, કેમ કે એનું આવરણ પ્રોટીનનું બનેલું હોય, અંદર એનું આરએનએ જે છે એ જીનેટિક મટીરિયલ છે, એટલે આ ન્યુક્લિક એસિડ અને આ પ્રોટીન, એટલે આખો વાયરસ ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. પણ આ જેની સપાટી હોય ને, એના સપાટી પર આવા સ્પાઇક પ્રોટીન હોય, રાઈટ, આ સ્પાઇક. અને આ સ્પાઇક પ્રોટીનના ઉપયોગથી આ વાયરસ શું કરે, તો આ સ્પાઇક પ્રોટીન જે હોય ને, એ એન્ટીજન કહેવાય આપણા માટે. એ વાયરસ અંદર આવી અને આ સ્પાઇક પ્રોટીન અને એ આ રિસેપ્ટર પ્રોટીન જોડે જોડી દે. એટલે રિસેપ્ટર પ્રોટીનનું બંધારણ છે ને, એ તાળાકુંજ લોક એન્ડ કી જેવું હોય, ચોક્કસ ચાવી ચોક્કસ તાળાને લાગે ને, એ રીતે આપણા શરીરના જે કોષો ઉપર જે રિસેપ્ટર પ્રોટીન હોય ને, એ રિસેપ્ટર પ્રોટીન જોડે આ સ્પાઇક પ્રોટીન અટેચ થઈ જાય. એટલે કેમ કોરોના વાયરસ પોપટ, ચકલી, ગાય, ભેંસનો નહીં થતો, કેમ મનુષ્યને જ થાય છે, તો આપણા કોષોના રસ્તર પર આ રિસેપ્ટર એને એસીઈ રિસેપ્ટર કહેવાય, એસીઈ રિસેપ્ટર પ્રોટીન છે. એ પ્રોટીન જોડે, આ રિસેપ્ટર પ્રોટીન જોડે આપણા વાયરસ, એટલે આ જે કોરોના વાયરસ આવે ને, એના આ જે સ્પાઇક પ્રોટીન છે ને, એ અટેચ થઈ જાય, જોડાઈ જાય. એટલા માટે વાયરસ આપણને ચેપ કરી શકે. એટલે થાય શું બેઝિકલી સમજો કે આ વાયરસ અંદર એન્ટર થવા માટેના જે દરવાજા છે ને, આ રિસેપ્ટર પ્રોટીન, અને એની ચાવી એટલા સ્પાઇક પ્રોટીન, એની સરફેસ પરના એન્ટીજન વાયરસના. એટલે વાયરસની જે સપાટી ઉપરના સ્પાઇક પ્રોટીન ને, એ એની ચાવીઓ છે એમ. એટલે થાય હું કે આ વાયરસ આ રિસેપ્ટર પ્રોટીનની મદદથી આપણા કોષમાં જતો રહે. પછી આ વાયરસ શું કરે, કોષમાં જતો રહે ને, પછી એની ત્યાં જઈ આપણા કોષનો ઉપયોગ કરે, આપણા કોષની બધી મશીનરીનો ઉપયોગ કરે નવી સંતતિઓ બનાવવા માટે. પછી એમાંથી બહુ બધા વાયરસ પાછા નવા વાયરસો બનાવે એમ. અને આ બધા વાયરસો પાછા આપણા શરીરમાં બધે ફરવા માંડે, એ બીજા કોઈ કોષને ચેપ લગાડે. અને જે કોષ આપણો વાયરસગ્રસ્ત થઈ ગયો તો ગયો, કેમ કે આની બધી એનર્જીનો યુઝ આ વાયરસ કરશે નવી સંતતિઓ બનાવવા માટે, બધી ઉર્જા વાપરી કાઢશે. અને આ કોષની બધી ઉર્જા વપરાવા મળશે એટલે કોષનું પછી ડેથ થઈ જશે. એટલે આપણો શરીરનો એ કોષ તો ગયો, પણ એની સામે આ બધી સંતતિઓ હતી, એ સંતતિઓ બીજા કોષોના ચેપ લગાડશે, અને આ રીતના ચેપ આગળ વધતો જશે. અને આવું આપણા જયારે ફેફસામાં થતું હોય, એટલે ફેફસાના વાયુ કોષનું નુકસાન થાય, આપણા લંગ્સ, ફેફસાનું નુકસાન થાય. એના કારણે આપણી ઓક્સિજનની જે તમને ખબર હશે, કોરોનામાં ઓક્સિજનની ઉણપ થઈ જાય. એનું કારણ શું, તો આ રીતે આપણા ફેફસાના કોષો બધા મરવા માંડે. તો હવે આની સામે લડવાનું કઈ રીતે આનો સામનો કરશો આપણે? તો એના માટે હવે આપણી વારે આવે, આપણી હેલ્પ કરે આપણું રોગ પ્રતિકારક તંત્ર. કઈ રીતે મદદ કરે ધ્યાન આપજો. હવે મેં તમને આગળ કીધું હતું, બે પ્રકારની પ્રતિકારકતા હોય, કોષરસીય પ્રતિકારકતા
અને બીજી કોષીય પ્રતિકારકતા. પહેલા આપણે કોષ રસીય પ્રતિકારકતા સમજવાની, ધ્યાનથી સમજજો. હવે શું થાય કે આ વાયરસ આપણા સમજો કે આપણા શરીરની અંદર આપણા રુધિરમાં વાયરસ ફરી રહ્યા છે રુધિરમાં. તો આપણા શરીરના આપણા જે સૈનિકો છે એ સૈનિકો બે પ્રકારના લસિકા કણો, એક બી લસિકા કણો અને બીજા ટી લસિકા કણો. હવે થાય શું કે એમાં જે TH છે, TH એટલે હેલ્પર ટી સેલ. ધ્યાનથી સમજજો, આખું મિકેનિઝમ સમજવા જેવું છે. હેલ્પર ટી સેલ એટલે મદદ કરતા ટી લસિકા કણો. હવે મદદ કરતા ટી લસિકા કણો શું કરે? આ જે વાયરસ આવ્યો ને વાયરસ, એ વાયરસને ચેક કરી આવે. એટલે આપણા વાયરસને ચેક કરે અને ચેક કરી આ વાયરસના જે એન્ટીજન હોય ને, એન્ટીજન એટલે જે સ્પાઇક પ્રોટીન હતા, એ સ્પાઇક પ્રોટીનનો નમૂનો લઈ લે. એટલે વાયરસની શ્રદ્ધા કે સમજો કે આ વાયરસ છે, સમજો આ વાયરસ આવ્યો આપણા શરીરમાં, તો એ વાયરસના જે આ સ્પાઇક પ્રોટીન હતા ને, એ સ્પાઇક પ્રોટીનનો નમૂનો લઈ લે, એક સેમ્પલ પીસ લઈ લે. પછી એ નમૂનો લઈ જઈ અને પ્રદર્શિત કરે કોને? બી લસિકા કણો. બી લસિકા કણો બતાવો કે ભાઈ આવો એક વાયરસ આપણા રુધિરમાં ફરી રહ્યો છે. એટલે બી લસિકા કણો શું કરે કે આ જે એને નમૂનો બતાવ્યો સેમ્પલ, એ સ્પાઇક પ્રોટીન એટલે એન્ટીજન પ્રદર્શિત કર્યું. આ એન્ટીજન કહેવાય. સમજો આના સપાટી પર જે હોય ને, વાયરસની સપાટી પર, એ શું છે? આપણા માટે એન્ટીજન. બહારથી કઈ આવો નવું, એ એન્ટીજન કહેવાય. એટલે મદદ કરતા ટી લસિકા કણો અહીંયાથી એક સેમ્પલ લઈ લે વાયરસમાંથી અને એ એન્ટીજન બી લસિકા કણોને પ્રદર્શિત કરે. એટલે બી લસિકા કણોનું કામ શું? તો એનું કામ એ વાયરસને પકડવાના હથિયાર બનાવવાનું. હથિયાર એટલે શું? તો એન્ટીબોડી. એટલે આ બી લસિકા કણો જોડે છે ને પહેલેથી એના જોડે કોથળો હોય, થેલો, બેગ હોય, એની અંદર બધા પહેલેથી હથિયારો પડ્યા જ હોય. જાત જાતના હથિયારો હોય, બંદૂક હોય, ધોકા હોય, વેલણ હોય, લાકડી, ધોકા, બધું. પછી એ એન્ટીજન ના પકડવાના હથિયાર ચેક કરે કે આ એન્ટીજન નું કોઈ હથિયાર પડ્યું છે. હથિયાર એટલે શું? તો એન્ટીબોડી. કે મારી જોડે એવું કોઈ એન્ટીબોડી પડ્યું છે કે આ એન્ટીજન નો સામનો થઈ શકે. હવે જો આ વાયરસ પહેલી જ વાર આવ્યો હોય આપણા શરીરમાં, આ કોરોનાનો વાયરસ, તો આપણા બી લસિકા કણો જોડે એવું કોઈ હથિયાર હોય નહીં. એટલે શું થાય કે આ વાયરસ બીજા કોષોને ચેપ લગાવતો જાય, ચેપ વધતો જાય, કેમ કે આપણી જોડે એન્ટીબોડી નહીં પડે. તો બી લસિકા કણોને હવે એન્ટીબોડી બનાવવા પડશે. એટલે બી લસિકા કણો શું કરે? થોડો સમય લે. કેમ સમય લે? તો આ પર્ટિક્યુલર એન્ટીજનને પકડવા માટેના પર્ટિક્યુલર એન્ટીબોડી બનાવવાના. જો આવા એન્ટીબોડી બનાવ, પ્રોટીનના બનેલા એન્ટીબોડી. એટલે પછી શું થાય? આ બી લસિકા કણો એન્ટીબોડી બનાવવાનું સ્ટાર્ટ કરે. ધ્યાન આપજો. એટલે આપણે કે થાઇમસનો જે થાઇમોસિન અંતઃસ્ત્રાવ છે ને, એ આ બધામાં મદદ કરે. બી લસિકા કણોની પરિપક્વતા, એમાંથી એન્ટીબોડીનું નિર્માણ કરાવવાનું, એમાં મદદ કરે. હવે શું થાય કે આ બી લસિકા કણો એકવાર એન્ટીબોડી બનાવી દે એટલે પર્ટિક્યુલર એન્ટીજનને પકડવા માટેના એન્ટીબોડી બની જાય. આ એન્ટીજન એન્ટીબોડીમાં બી કેવું હોય? તાળા કુંચીના સિદ્ધાંત જેવું જ હોય. એટલે આ એન્ટીબોડી જઈને અને આ એન્ટીજન જોડે જોડાઈ જાય એવા જ હોય. એટલે થાય શું કે આ બી લસિકા કણ એન્ટીબોડી બનાવી દે. પછી શું થાય કે આ બી લસિકા કણોનું વિભેદન થવાનું ચાલુ થાય. એટલે શું? હવે સમજો. હવે આપણા બી લસિકા કણના પેલા હેલ્પર ટી સેલ એન્ટીજન બતાવ્યો, એને જોયું પોતાની બેગમાં કોઈ હથિયાર પડ્યું છે, નતું હથિયાર, એન્ટીબોડી કોઈ નતા. એટલે બી લસિકા કણોએ નવા એન્ટીબોડી બનાવવાનું ચાલુ કર્યું. પછી શું થાય? આ બી લસિકા કણો વિભેદન પામશે, સંખ્યામાં વધશે અને બહુ બધા એન્ટીબોડી, એકવાર એન્ટીબોડી બની જાય પછી ચિંતા નહીં, પછી બી લસિકા કણો બહુ બધા એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરે. સમજો આ બી લસિકા કણો ને, એ બી લસિકા કણો બહુ બધા એન્ટીબોડી બનાવવાનું સ્ટાર્ટ કરી દે. બહુ બધા એન્ટીબોડી, અને એ એન્ટીબોડી પછી રુધિરમાં ફરવા માંડે, છૂટા ફરે એમ. પછી એના રુધિરમાં છોડ દે, હથિયારો છૂટા પડે. જો આ બધા એન્ટીબોડી છે. જોયું તમે? આ એન્ટીબોડી રુધિરમાં હવે છૂટા ફરવા માંડે. હવે શું થાય કે આપણા રુધિરમાં જે વાયરસ ફરતા હોય બધા,
એ વાયરસ જોડે જઈ અને આ એન્ટીબોડી જોડાવા માંડે. કેમ કે અહીંયા બી તાળા કુંચીના સિદ્ધાંત જેવું જ છે. એટલે આ એન્ટીજનનું સ્ટ્રક્ચર અને આ એન્ટીબોડીનું સ્ટ્રક્ચર એક જેવા જ હોય, એટલે બંધ બેસતા હોય. એટલે થાય શું સમજો કે આ જે એન્ટીબોડી છૂટા કર્યા, આ બધા રુધિરમાં એન્ટીબોડી જે છૂટા પડ્યા, એ એન્ટીબોડી બધા જઈ સમજો. હવે આ એન્ટીબોડી બધા જઈ અને આ વાયરસ જોડે જોડાવા માંડશે. સમજો. એટલે હવે સમજો તમે કે એન્ટીબોડી બધા વાયરસ જોડે જોડાઈ જાય એના સ્પાઇક પ્રોટીન જોડે. એટલે હવે આ વાયરસ એકદમ નિહત્થો થઈ ગયો. નિહત્થો એટલે હવે આ વાયરસ આપણા કોષોને ચેપ નહીં લગાડી શકે. કેમ ચેપ નહીં લગાડી શકે? કારણ કે આના કોઈ સ્પાઇક પ્રોટીન હવે ફ્રી જ નહીં. એટલે કોઈ સ્પાઇક પ્રોટીન આ રિસેપ્ટર જોડે જોડાવા લાયક જ નહીં. એટલે હવે આ વાયરસ આવો આખું ઝુમખા હાથે ફરશે. એટલે એના બધા સ્પાઇક પ્રોટીન પર એન્ટીબોડી જોડાઈ ગયા છે. હવે શું કરવાનું? તો હવે આપણા શરીરમાં આપણા રુધિરની અંદર પેલા મેક્રોફેજ ફરતા હોય. મેક્રોફેજ એટલે ભક્ષક કોષો. સમજો, આ ભક્ષક કોષોનું કામ શું? એ ભક્ષણ કરતા ફરતા હોય. મેક્રોફેજ એ શું કરે? આ આવડું મોટું વાયરસનું ઝુમખું જતું હોય એન્ટીબોડી હાથેનું, એને આખું પચાવી દે. એટલે વાયરસ આ એન્ટીબોડી હાથે આખો એ ભક્ષક કોષોની અંદર જતો રહે, ભક્ષક કોષો એનો નાશ કરી નાખે. એટલે આપણે ટૂંકમાં રુધિરમાં જે વાયરસ ફરતા હતા ને, એ બધા વાયરસ વાઇપ આઉટ થઈ ગયા, બધાનો નાશ થઈ ગયો. આ રુધિરની અંદર બધા વાયરસ જતા રહ્યા. ચલો, હવે આ રુધિરના તો બધા વાયરસ આપણે સાફ કરી દીધા. કોની મદદથી સાફ કરી દીધા? તો બે પ્રકારના લસિકા કણોની મદદથી. એક ટી લસિકા કણો અને બીજા બી લસિકા કણો. પણ ખાસ યાદ રાખવાનું કે એન્ટીબોડીનું ઉત્પાદન કોણે કર્યું? તો બી લસિકા કણોએ કર્યું. અને હવે શું થશે? આ બી લસિકા કણો જોડે એમણે જે હથિયાર બનાવ્યું ને, એન્ટીબોડી જે બનાવે ને, એ હવે તૈયાર થઈ ગયા એમ. હવે હથિયાર એના જોડે રહેશે જ એમ. એટલે હવે બીજી વાર જો કોઈ કોરોના વાયરસ આવે ને, તો ઓલરેડી એ એન્ટીબોડી તૈયાર હોય. એટલે બી લસિકા કણો શું કરવાનું? બીજી વાર જો આ હેલ્પર ટી સેલ જઈને કહે ને કે ભાઈ આ હેલ્પર ટી સેલ જાય અને એને જઈને કહે કે ભાઈ આવા સ્પાઇક પ્રોટીન વાળો વાયરસ આવ્યો છે, એન્ટીજન વાળો, તો બી લસિકા કણો એનો થેલો ચેક કરે તો એમાં પહેલેથી એન્ટીબોડી હવે પડ્યા જ હોય, હથિયાર તૈયાર જ હોય. એટલે તરત પછી એન્ટીબોડીનો રુધિરમાં સ્ત્રાવ ચાલુ કરી દે. અને એ બધા એન્ટીબોડી જઈ પેલા જે વાયરસ ફરતા હોય એ વાયરસના પેલા સ્પાઇક પ્રોટીન જોડે જઈને જોડાઈ જાય. એટલે વાયરસ પછી પાછો કેવો થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. તો બીજી વાર જે પ્રતિચાર આવે ને, સેકન્ડ ટાઈમ, એ ખૂબ તીવ્ર આવે એમ. એટલે બીજી વાર પ્રતિચાર ઝડપી આવે. એટલે આ વાયરસ થી આપણે બચી શકીએ. બીજી વાર હુમલો થાય એટલે નહીં, વેક્સિનેશન કરે એટલે બીજું કઈ નહીં. વેક્સિનમાં સ્પાઇક પ્રોટીન જ નાખતા હોય, ખ્યાલ આવે? એટલે શું થાય કે આપણું રોગ સાચો વાયરસ ના નાખે, વેક્સિનમાં સ્પાઇક પ્રોટીન નાખે એટલે આપણું રોગ પ્રતિકારક તંત્ર એક્ટિવ થઈ જાય, એન્ટીબોડી બનાવવા માંડે. અને આ એન્ટીબોડી પહેલેથી તૈયાર હોય એટલે વાંધો ના આવે. તરત એ હુમલાને પછી બીજી વાર ખરેખર જયારે વાયરસ આવે ત્યારે એન્ટીબોડી તૈયાર થઈ ગયા હોય એમ. સાચે સાચો વાયરસ આવે ત્યારે. એટલે વેક્સિનનો હેતુ આ જ છે. મૂળ આ બધું જે કામ કર્યું ને આપણા રુધિરની અંદર, આપણે સમજવાનું શું હોય કે આ રુધિરની અંદર આ વાયરસને આપણે નાશ કર્યો ને, આને કહેવાની તમારે આ જે બધું કર્યું ને એને શું કહેવાય? કોષરસીય પ્રતિકારકતા. આપણે જે રુધિરમાં હેલ્પર ટી સેલે મદદ કરી, બી લસિકા કણો એન્ટીબોડી બનાવ્યા, તો એ બધો જે નાશ કર્યો ને આપણો વાયરસનો અહીંયા રુધિરની અંદર, એને કોષરસીય પ્રતિકારકતા. બસ. એટલે એન્ટીબોડીનો રોલ જે આવે ને, ટી લસિકા કણ મદદ કરતા, ટી લસિકા કણ, બી લસિકા કણ એન્ટીબોડી બનાવે, તો એ બધું રુધિરમાં જે કામ થયું ને એને કોષરસીય પ્રતિકારકતા કહેવાય. હવે આપણે જોવાની કોષીય પ્રતિકારકતા. કોષીય પ્રતિકારકતા એટલે હું, તો હવે આપણને એક આઈડિયા આવી ગયો છે કે હવે જે વાયરસ આ કોષમાં છે એમનું શું કરવાનું એમ. હવે આ બીજો પ્રશ્ન તો ઉભો જ છે ને આપણી જોડે. જુઓ કે આમનું શું? સમજો કે જે વાયરસ સમજો કે આ કોષની અંદર જતા રહ્યા, એ તો બધા અંદર ખુશ જ છે કે મને તો કોણ મારવાનું હતું, એ તો બહાર એન્ટીબોડી તો રુધિરમાં ભરતા હોય. આ કોષની અંદર કે એમનું શું કરવાનું એમ. તો એના માટે એક સ્પેશિયલ વ્યવસ્થા છે. એના માટે કિલર ટી સેલ હોય, ટીકે.
મારક ટી લસિકા કણો, નામ જ છે જુઓ તમે, મારક ટી લસિકા કણો. હવે આમનું કામ શું, જો નામ ઉપરથી ખબર પડે, કિલર ટી સેલ, પીકે, કિલર ટી સેલ. એટલે આમનું કામ શું હોય, જો હવે આ શું કરે કે આ જે કોષ છે, જે કોષની અંદર ઓલરેડી વાયરસ છે, એવા કોષને ફાઇન્ડ આઉટ કરીને, આ તો કેવું કિલર ટી સેલ, એ તો મોટી મોટી તોપો છે, એ તો શું કરે કિલર ટી સેલ, આખા કોષને ઉડાડી મારે. આ તોપમાંથી બ્લાસ્ટ થાય એટલે આખો કોષ ઉડાડી દે આખો. એટલે અહીંયા શું થાય કે આપણો શરીરનો કોષ જાય, નો ડાઉટ, બટ નેચરલી આપણો કોષ જતો રહે, પણ કોષની જોડે જોડે અંદરનો વાયરસ તો જતો રહ્યો. એમ તમને ખબર છે કાશ્મીરની અંદર પેલા આતંકવાદીઓ કોઈ ઘરમાં ઘૂસી જાય તો સરકારે ઓર્ડર જ આપેલો કે આખું ઘર ઉડાડી દેવાનું, ભલે અંદર સિવિલિયન મરી જાય પણ આતંકવાદી તો જાય, કેમ કે ઓલરેડી એ ઘર હવે ઇન્ફેક્ટેડ જ છે આતંકવાદીથી, કેમ કે અંદર રહેવાવાળા આતંકવાદી જ ગણવા, તો જ એમણે સહારો આપ્યો હોય. એમ આ કોષની અંદર વાયરસ જતો રહે એટલે ભલે આપણા શરીરનો કોષ જતો પણ વાયરસ જતો રહેવો જોઈએ, તો ટૂંકમાં આખો કોષ ઉડાડી દઈએ ને આપણે, એ પ્રતિકારકતાને આપણે કહીએ છીએ કઈ પ્રતિકારકતા, તો કોષીય પ્રતિકારકતા. તો યાદ રાખજો તમે કે કોષીય પ્રતિકારકતા એટલે બીજું કઈ નહીં કે કિલર ટી સેલ, મારક ટી લસિકા કણો આખા કોષનો નાશ કરી દે વાયરસને મારવા માટે. તો આ પ્રકારની પ્રતિકારકતાને કોષીય પ્રતિકારકતા કહેવાય. એટલે જો ચોપડીમાં લખેલું છે કે આપણા થાઇમોસિન અંતઃસ્ત્રાવ બે પ્રકારની પ્રતિકારકતા પૂરી પાડે. એક કોષીય પ્રતિકારકતા, એને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહેવાય, આને સીએમઆઈ કહેવાય. ટૂંકમાં શું કહીએ છીએ, સીએમઆઈ. સીએમઆઈ એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, એટલે આ કોષીય પ્રતિકારકતા. અને રુધિરરસની અંદર જે એન્ટીબોડીનું ઉત્પાદન કરાવ્યું આપણે મદદ કરતા ટી લસિકા કણો અને બી લસિકા કણોની મદદથી, એને કહેવાય કોષરસીય પ્રતિકારકતા. તો આપણને આમ બે પ્રકારની પ્રતિકારકતા મળે. ખ્યાલ આવ્યો? તો આટલો કોન્સેપ્ટ તમારે ધ્યાન રાખવાનું. આમ બીજું યાદ રાખજો કે આ જે થાઇમસ ગ્રંથિ છે ને, એની બીજી એક ખાસિયત એ છે કે પુખ્તતા બાદ, પુખ્તતા આવી જાય, પુખ્તતા એના પછી એ કદમાં ઘટવાનું શરૂ થાય. જો આ એ સમજવા જેવું છે. એટલે તમને કોરોનાની જે હાલની પરિસ્થિતિમાં તમને ખબર છે ને કે 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય ખાસ કરીને એમનો ડેથ રેટ વધારે છે, કેમ કે એમનો વધારે અસર કરે કોરોના વાયરસ. એનું કારણ શું, તો આ જો આ કારણ છે કે થાઇમસ ગ્રંથિ પુખ્તતા બાદ ઘટવાનું શરૂ થાય અને 70 વર્ષે તો અવનત થઈ જાય. એટલે શું, બિલકુલ રોગ પ્રતિકારક શક્તિ પછી જતી રહે છે. એટલે રોગ પ્રતિકારક શક્તિની ઉણપ થઈ જાય એમ શરીરની અંદર. કેમ કે આ થાઇમસ ગ્રંથિ એ રોગ પ્રતિકારક તંત્રનો તાજ છે, એ રોગ પ્રતિકારક તંત્રને હેલ્પ કરે છે એમ. તો આ યાદ રાખવાનું કે પુખ્તતા બાદ ઘટવાનું શરૂ થાય કદમાં, અને 70 વર્ષની ઉંમર થઈ જાય, વધારે ઉંમર થઈ જાય તો ધીમે ધીમે અવનત થઈ જાય, ઘટતી ઘટતી. તો આ ખાસ એક વસ્તુ યાદ રાખવાની. તો આટલું થાઇમસ ગ્રંથિ છે અંદર, જે જરૂર લાગે ખાસ તમારે લખી દેવાનું. આમાં સમજવા માટેની જે ક્રિયાવિધિઓ હોય, આપણે જે પોઈન્ટ સમજ્યા એ ધ્યાન રાખવાનું અહીંયા.